હું વિરલ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। 70મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના એકા ક્લબ કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી, જેમાં સવારથી જ અમદાવાદમાં સિનેમા કલાકારોનો જમાવડો શરૂ થઈ ગયો હતો। અમદાવાદ એરપોર્ટ પર પોતાના ફેવરેટ સ્ટારને જોવા માટે ફેન્સની ભારે ભીડ જોવા મળી છે। અક્ષય કુમારથી માંડીને શાહરૂખ ખાન તથા અમિતાભ બચ્ચનથી માંડીને અનુપમ ખેર સુધીના સેલિબ્રિટીઓ ઉમટી પડ્યા હતા। ફિલ્મ ઉદ્યોગના 150 જેટલા કલાકારો હાજરી આપી હતી। અક્ષય કુમાર અગાઉથી જ આવી ગયો હતો। અનુપમ ખેર, મોનીષ બહલ, ધ્વની ભાનુશાલી, મોહન દત્ત સહિતના કલાકારો પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા। ગુજરાત સરકારના સહયોગથી યોજાનારી આ એવોર્ડ નાઇટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। આ ગ્રાન્ડ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, કરણ જોહર તથા મનીષ પોલ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું। શાહરૂખ 17 વર્ષે એવોર્ડ ઇવેન્ટ હોસ્ટ કર્યું હતું। અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અનન્યા પાંડે, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ ચતુર્વેદી, કીર્તિ સેનન, તમન્ના ભાટિયા સહિતની સેલિબ્રિટી હાજરી આપી હતી। દર વર્ષની જેમ ફિલ્મફેર એવોર્ડ સ્ટેજ ગ્લેમર અને ઉર્જાથી ભરપૂર રહ્યો હતો। દર્શકોને મનોરંજનનો ડબલ ડોઝ પૂરો પાડવા માટે ઘણા સ્ટાર્સ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું। અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, અનન્યા પાંડે, સિદ્ધાર્થ ચતુર્વેદી અને કીર્તિ સેનન આ સાંજને યાદગાર બનાવી હતી। અમદાવાદમાં યોજાઈ રહેલા 70મા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈ સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ।